શરૂઆત અમદાવાદની કે જ્યાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદ સહિત રાજ્યમાં હવે ઠંડી કે જેનું કાઉન્ટડાઉન ઠંડી જવાનું શરૂ થઈ ચૂક્યું છે અને ગરમી હવે ફરીથી ચાલુ થઈ છે। અમદાવાદ સહિત 7 શહેરમાં 34 ડિગ્રીથી વધુ તાપમાન, 35.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું। સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિના બાદ રાજ્યમાં ગરમીનું આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે 20 થી 25 દિવસ વહેલા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવારને બાદ કરતા રાજ્યમાં ઠંડી હવે ગાયબ થઈ ચૂકી છે। અમદાવાદ શહેરનું તાપમાન સામાન્ય કરતા 3 થી 4 ડિગ્રી વધુ નોંધાયું। આગામી 3 દિવસ સુધી રાજ્યમાં 34 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં હવે ઠંડી કે જેનું કાઉન્ટડાઉન ઠંડી જવાનું શરૂ થઈ ચૂક્યું છે અને ગરમી હવે ફરીથી ચાલુ થઈ છે। અમદાવાદ સહિત 7 શહેરમાં 34 ડિગ્રીથી વધુ તાપમાન, 35.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું। સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિના બાદ રાજ્યમાં ગરમીનું આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે 20 થી 25 દિવસ વહેલા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવારને બાદ કરતા રાજ્યમાં ઠંડી હવે ગાયબ થઈ ચૂકી છે। અમદાવાદ શહેરનું તાપમાન સામાન્ય કરતા 3 થી 4 ડિગ્રી વધુ નોંધાયું। આગામી 3 દિવસ સુધી રાજ્યમાં 34 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે।